રાક્ષસોની માયા જાણી ન જાય, આપણો ભેદ લેવા આવ્યો. ઉભય પ્રકાર લઈ આવો. ભગવાને કહ્યું બે પ્રકારે લઈ આવો. ચારે બાજુ તમે ઉભા રહો, બાંધતા નહીં. એને એમ લાગે સન્માન છે અને ભાગવા જાય તો તમે ચારે બાજુ ઉભા છો. ઉભય પ્રકાર બે. આ રાજનીતિ કહેવાય. કૌન રામ સમજાન જથારથ. રામ બધી વિદ્યાના અધિપતિ છે. અને એ માણસ આવે છે વિભીષણ ત્યારે રામચરિતમાનસમાં આપ જાણો છો ઉદ્ઘોષણા કરે છે કે મારો જન્મ નિશિચર વંશમાં થયો છે અને નિશિચર હીન કરો મહી, એ તમારી પ્રતિજ્ઞા. અને હું રાવણનો ભાઈ છું. સકુલ સદલ રાવણ મારવાનો તો ભાઈનો તો મારી જ નાખે. માર્યો છે, કુંભકર્ણને પતાવી દીધો. તો વિભીષણે કહ્યું, પ્રભુ આમાં તમારી પ્રતિજ્ઞા નહીં તૂટે? તમે તો કીધું બધાને માર નાખ્યું. તો આ વિભીષણે કબૂલ કર્યું, રાક્ષસ વંશનો છું અને રાવણનો ભાઈ છું. અને મારા રામજીએ જે જવાબ આપ્યો એ જવાબ હું ગામિતને આપવા માંગુ છું. પ્રભુએ કહ્યું કે તું રાવણનો ભાઈ હતો, ભૂતકાળ થઈ ગયો, કારણ તું તો હનુમાનનો ભાઈ છે. હનુમાનજી જ્યારે વિભીષણને મળ્યા ત્યારે સુનુ ભ્રાતા દેખા ચહુ જાનકી. હે ભાઈ, આપણા બેયની માં સીતા છે અને મારે સીતાના દર્શન કરવા છે. ભાઈ કીધું છે. એટલે તું રાવણનો ભાઈ મટી ગયો છે, તું તો હનુમાનનો ભાઈ છે. અને હનુમાન મારો ભાઈ છે. ગામિત, વિભીષણ કે મહારાજ આ તમે બહુ જ ગોટે ચડાવ્યો મને, આમાં આના કરતો મરી જવું સારું. હનુમાન મારો ભાઈ છે, કારણ કે અમારા ચારેય ભાઈઓનો જન્મનો જે પ્રસાદ છે યજ્ઞમાંથી નીકળ્યો, એમાં કૈકેયીના પ્રસાદમાંથી એક સમડી થોડોક પડિયામાંથી પ્રસાદ લઈને ઉડી ગઈ હતી અને દક્ષિણમાં અંજનીના પેલામાં એ પ્રસાદ ગયો અને એમાંથી એક કૈકેયીના ભાગમાંથી જન્મેલો હનુમાન એ ભરતનો ભાઈ છે. એટલે હનુમાન ચાલીસામાં લખ્યું, તુમ મમ પ્રિય ભરત સમ. તું તો મારો ભાઈ છો છોકરા, રાવણનો ભાઈ ક્યાં છે? તું તો મારો ભાઈ, હનુમાનનો ભાઈ છો, મારો ભાઈ. તારી ભ્રાંતિ તોડ. તમે ભ્રાંતિ તોડો, તમે સનાતન ધર્મી છો. ભ્રાંતિ તોડ. વિભીષણ કહે, ગજબ કે. પણ નિશિચર વંશનું શું કરવું કે અમારા પ્રસાદના પડિયામાંથી જન્મ્યો છે અને હનુમાન અમને ઈદ. તો અમારો વંશ તો સૂર્ય વંશ છે, તમે નિશિચર વંશના નથી રહ્યા. હવે તમારો દિનકર વંશ થઈ ગયો, હવે સૂર્ય વંશ. એટલે મારા રામની પ્રતિજ્ઞા તૂટે નહીં. એને આ રીતે પ્રતિજ્ઞાને ચરિતાર્થ કર્યું. આ બધા રામાયણની આટે ઘૂંટીઓ છે સાહેબ. આટલા માટે ગુરુ જરૂરી છે. ગુરુ વગર પણ કામિતનો પ્રશ્ન ખબર નહીં કોઈ મહાત્મા પાસેથી શીખી ગયા હશે કે રામદાસ પકડ્યું. આવો પહેલી વાર પ્રશ્ન આવ્યો છે. ધન્યવાદ. ખુશ રહો પંડિતજી. કેવો ગામિત સાહેબનો પ્રશ્ન કેવો લાગ્યો? ગામિત કા પ્રશ્ન कैसा लगा? સાંભળાય છે કે નથી સાંભળાતું? પેટમાં દુખે છે ને કાનમાં દુખે છે. ભાઈ એની બાજુમાં કોણ બેઠા છે? તમારી પાસે 500 રૂપિયા છે, એને આપો. પેટના દુખાવાની આ દવા છે. ઠીક છે, હવે બહુ ફેર પડશે.
કથા જે ગુપ્ત પ્રગટ જહાં જવું. એટલા માટે કહું છું કે રોજ નવી લાગે છે આ કથા, રોજ નવી, રોજ નવો સ્વાદ, રોજ નવો પ્રસાદ. તો મારે ને તમારે એવા માણસનો આશ્રય કરવો અને બહુ વિચાર કરીને આશ્રય કરવો. પછી આશ્રય કર્યા પછી આશ્રય સ્થાન છોડવું નહીં. લોકો આશ્રય પણ કરે છે, પણ પૈસા મળે, પ્રતિષ્ઠા મળે, પ્રશંસા મળે, પ્રસિદ્ધિ મળે એટલે મૂળ આશ્રય સ્થાન છોડી પાછા આ માણસનો, એમાં કોઈનો દોષ નથી. કારણ કે ઘણી વખત માણસ આશ્રય કરવા આવે છે ત્યારે એનો હેતુ જ કંઈક જુદો જ હોય છે અને પછી ભટકી જાય છે. પ્રતિષ્ઠા મળે એટલે ચાલો, પ્રસિદ્ધિ મળે, પૈસા મળે, પ્રશંસા કરે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે તારે આશ્રય કરવો હોય તો મામ એકમ, કેવલ મારે શરણે આવ. આ વાત એટલા માટે મારે ને તમારે આવા ષડેશ્વર્ય બુદ્ધ પુરુષનો આશ્રય કરવો, જેની એક આંખમાં વાલ છે ને બીજી આંખમાં વાત્સલ્ય છે, જેની જીભના બે કર્મો છે, સ્વાદ, સત્યનો સ્વાદ અને સત્ય પણ પ્રિય એનો પ્રસાદ હોય, અને જેના હૃદયના ધબકારામાં બે વસ્તુ હોય, બધા માટે પ્રેમ અને બધા માટે કરુણા. આવાનો કોઈનો હું ને તમે આશ્રય કરીએ તો લક્ષ્ય સુધી પહોંચવું નહીં પડે. લક્ષ્ય દોડતું દોડતું આપણી પાસે આવશે, આપણા સુધી આવશે. એવી રામકથા ભગવત કૃપાથી અહીંયા મંડાણી છે. ફરી એક વખત આ ચોપાઈઓનો આશ્રય કરીએ. મને એક ભાઈએ પૂછ્યું છે કે જય શ્રી રામ બાપુ, એક પત્રકાર ભાઈએ પૂછ્યું છે, નામ નથી લખ્યું, પત્રકાર શબ્દ લખ્યો છે, મોરારી બાપુ માટે હેપીનેસ એટલે શું? મારા માટે પ્રસન્નતા, હેપીનેસ એટલે શું? આ રાત દિવસ અમારે એક જ રટણા, એક જ, આજ અમારી હેપીનેસ, આમાં હોય એમાં જ પ્રસન્નતા, આ હેપીનેસ. બીજું કયું અમારે હેપીનેસ? આ સિવાય કાંઈ. ગુણાતીત ભરોસો કોને કહેવાય? ભાઈ એક શ્રોતાએ પૂછ્યું, કોઈ પણ પ્રલોભન, કોઈ પણ પ્રશંસા, કોઈ પણ પ્રસિદ્ધિ, કોઈ પણ પ્રતિષ્ઠા એ તમને રજોગુણ દ્વારા કે આમ ફોસલાવીને સત્વગુણ દ્વારા કે પછી ડરાવીને તમને ફસાવી અને તમને એના તરફ ન ખેંચી જાય એવું જે સત્વ, રજ અને તમ ત્રણેયથી મુક્ત જે તત્વ છે એનું નામ ભરોસો છે. સારું સારું બતાવીને, જેમ તમે છેતરાયા છો, સારું સારું બતાવીને તમને ખેંચી લીધા, શતાબ્દીઓથી ધાક ધમકી આપીને તમને ખેંચી લીધા, થોડાક પ્રલોભનો આપ્યા, તમે સાજા થઈ જશો, હમણાં તમારી બીમારી વહી જાય, હમણાં તમે આંધળા હો તો તમને આંખો આવી જશે ને, તમારા પગ હશે તો આમ થઈ જશે, આવું બધું, આવું કઈ કરીને. પણ ગુણાતીત ભરોસો કે રજોગુણી પ્રલોભનો ન ખેંચી શકે, મીઠા મીઠા વચનો ન ખેંચી શકે, સત્વગુણ ન ખેંચી શકે, અને ધમકીઓ પણ આપણને ખેંચી ન શકે. આ ત્રણેયમાંથી આપણે દ્રઢતાથી આપણા મૂળ સાથે જોડાયેલા રહીએ, એનું નામ ભરોસો. એ ગુણાતીત ભરોસો છે મારી દૃષ્ટિએ. તો બાપ, એ વાત થઈ ગઈ. બાપુ જુનાગઢ શિવરાત્રિના સત્સંગમાં આપે કહ્યું હતું કે બધાનો સ્વીકાર કરવો એ આપનો, હું કયા કરું આપે
એ કઈ રીતે શક્ય બને? મેં જવાબ જુનાગઢ આપ્યો હતો કે બધાનો સ્વીકાર કરવા માટે અસંગ થવું પડે. હવે અસંગ થવું એટલે તો બધાથી દૂર થઈ જવું, તો સ્વીકાર ક્યાં રહ્યો? પણ મારો જવાબ એ રહ્યો છે કે બધાનો સ્વીકાર કરવો એટલે અસંગ થવું. અસંગ વગર તમે બધાનો સ્વીકાર નહીં કરી શકો. જેની સાથે સંગથી, મમતાથી તમે જોડાયેલા છો એનો સ્વીકાર કરી શકશો, બીજાનો નહીં કરી શકો. અસંગ બનો. આકાશ અસંગ છે એટલે બધાનો સ્વીકાર કરે. આકાશમાં જ પૃથ્વી, આકાશમાં જ નક્ષત્રો, આકાશમાં સપ્તઋષિ, આકાશમાં આટલી ગેલેક્સી, આ બધું જ આકાશની અંદર રમે, કારણ કે સ્વયં આકાશ અસંગ છે. જ્યાં સુધી આકાશવત જીવન ન બને ત્યાં સુધી સર્વનો સ્વીકાર અસંભવ છે. જેટલા આપણે વધારે ને વધારે ભીતરના આકાશને, ચિદાકાશને, ઘટાકાશને જેટલું પહોળું કરીશું એટલું આપણે બધાને સમાવી શકીશું. આપણે ત્યાં સ્વામી રામતીર્થવાળી વાત નથી કે ટીરી ગઢવાલના જંગલમાં બહુ ઠંડી હતી, વરસાદ પડતો હતો. આમ 4x4ની એક કોટડી, એમાં એક સાધુ બેઠો બેઠો સૂતો છે, રાત્રિ વિતાવે છે, ઠંડી છે. એમાં 12-1 વાગે એક જણાએ ટકોરા માર્યા કે ભાઈ મને વરસાદ છે, ઠંડી છે, મને રાત રોકાવી છે, દરવાજો ખોલો. અને આમ બીજું આમ ધક્કો માર્યો, દરવાજો ખુલી ગયો. એટલે પેલો જે આવ્યો હતો એને જોયું કે અરર, આ તો બિચારો માંડ એક જણો સૂતો છે. આમાં હું કે નહીં ભાઈ તમે સૂઈ જાઓ, આમાં બેની. એટલે પેલો સૂતો તો જે કોટડી જેની હતી એવું, નહીં, સૂવા માટે એકની જગ્યા છે, પણ બેહવા માટે તો બેની જગ્યા છે. ભાઈ આવો ને આપણે બેસશું, બેટા ગીતાની ચર્ચા કરીશું, વેદાંતની. અને રાત કેટલી કાંઈ લાંબી છે. મને આજે એક બહુ સરસ ભાઈ કોઈ એક પત્ર લખ્યો, એ કાઢી નાખ્યો બહુ કે બાપુ કથા પૂરી થાય ને પછી આ બધા પંડાલમાં જ્યાં જ્યાં અમારા ઉતારા છે ને ત્યાં અમે ગ્રુપો બનાવી અને કથાના સત્સંગના ઉપર અમે ચર્ચાઓ કરીએ છીએ. એમાં તમે પતિ પત્નીના દાખલા આપો એની તો અમે બહુ ચર્ચા કરીએ. એવું આજ મને લખ્યું છે કોઈ. સારું છે બાપ, એવો સંવાદ કરો. વ્યર્થ કાલત્વ ન હોવું જોઈએ, ના પાડી છે આચાર્ય. આપણો સમય વ્યર્થ ન જવો જોઈએ. આવી જાઓ કે આપણે બેઠા હરિભજન કરીશું. બેસવામાં બે જણા માટે જગ્યા પર બેઠા છે. એમાં અડધા કલાક પછી પાછો બીજો કોઈક માણસ આવ્યો, ભાઈ દરવાજો આમ ખોલ્યો, મારે રાત વાંચ. માંડ તમે બેઠા છો આમાં. તો કે ના ચિંતા ન કરો, ઊભા રહેવા માટે તો 3ની જગ્યા છે. આવો ને આપણે રાહડા લઈશું, રાસ ગરબા કરશું. રાસ ગરબા જેટલી જગ્યા ક્યાં છે? પણ મનના રાસ રમીશું, મનમાં રાસ કરીશું. ઊભા એ 3 જણા ઊભા સત્સંગ કરે છે. જેમ વારકરી સંપ્રદાયમાં બહુ અદભુત છે. વારકરી સંપ્રદાય અદભુત તમે જોયા હશે. અહીંયા પણ વારકરી સંપ્રદાય મહારાષ્ટ્ર તરફ આપણે છીએ એટલે અહીંયા હોય. વારકરી સંપ્રદાય ઊભા જ કીર્તન કરે હે ને. અને એમાં જે એક તારો લઈ અને જે મુખ્ય કેન્દ્રમાં જે હોય એને બધા પગે લાગે. આખું વર્તુળ પહેલાં એને પગે લાગે અને પછી એ વારકરી સંપ્રદાય છે. પછી એ જાણે જ્યારે એનું કીર્તન પૂરું કરે ને એની જગ્યાએ બીજો આવે એટલે બીજો આવે, એનો વિશેષ પહેરવેશ, એ પોતાનો પેલો લે અને પછી પાછા બધા એને પગે લાગે. કેટલી સરસ વ્યવસ્થા. તો કે ઊભા રહેવામાં તો 3ની જગ્યા છે, 3 ઊભા રહ્યા. ત્યાં પાછો કોઈ ચોથો આવ્યો, એને કીધું નહીં ભાઈ ભલે બંધ કરી દઉં વાળનું. કારણ કે માંડ 3 જણા ઊભા છું અને આમાં ચોથો. એટલે જેની કુટિયા હતી એણે કહ્યું કે હું તો અહીંયા કાયમ રહું છું ટીવાયેલું, હું 12 રાત કાઢી નાખીશ, તમે 3 જણા એકલા. આવું જેનું આકાશ જેવું હૃદય હશે એ સ્વીકાર કરી શકે. અસંગતા વગર સ્વીકાર સંભવ, પૂર્ણતા સ્વીકાર સંભવ. એટલા માટે ભગવાન શંકર બધાનો સ્વીકાર કરે છે. એટલે ઉજ્જૈનના મહાકાલના મંદિરમાં બેઠેલો મારો પરમ સાધુ કહે છે, ચિદાકાશ મહાકાશ વાસમ. તમારું આ હૃદય, તમારું ચિત્ત આકાશ એટલું વિશાળ છે કે તમે ભૂતને પણ સ્વીકારો, પ્રયત્નને પણ સ્વીકારો, દાનવોને સ્વીકારો, દેવતાઓને સ્વીકારો, તમે બધાને સ્વીકારો છો.
તો એ જુનાગઢવાળી વાત ત્યારે કંઈ સંવાદ ચાલતું છે. ન રૂપમસ્ય તથોપલભ્યતે નાંતોર્ન ચાદીર્ન ચ સંપ્રતિષ્ઠા અસ્વસ્થમેનમ સુવિરૂઢમૂળ અસંગ શસ્ત્રેણ દૃઢેન છિત્વા. આ શ્લોક પણ લખ્યો છે. બીજો એક પ્રશ્ન પૂછ્યો છે સાથે સાથે, બાપુ दादा यज्ञ करते थे? ध्यान स्वामी बाबा की कृपा से शुरू हुई प्रवाही पवित्र और परोपकारी जीवन परंपरा में कोई यज्ञ करते थे? अथवा तो आपका यज्ञ करने के क्रम कहाँ से शुरू हुआ? कोई अविवेक हो तो क्षमा प्रार्थी. आपसे कुछ सुनने के लिए ये बात पूछी है. त्रिभुवन दादा यज्ञ नહોતા કરતા. ત્રિભુવન દાદા બહુ મોટો યજ્ઞ કરતા હતા અને તે યજ્ઞ હતો નિરંતર જપ યજ્ઞ. બેરખું એક જ માં તો તુલસીની કંઠી, જેના ફોટામાં પણ બહારથી દેખાય તુલસીની કંઠી, અને નિરંતર જપ યજ્ઞ. આ યજ્ઞ ત્રિભુવન દાદા. આપે પૂછ્યું કે ધ્યાન સ્વામી બાપા કે એ પ્રવાહ અને નિરંતર જપ યજ્ઞ. આ યજ્ઞ ત્રિભુવન દાદા. આપે પૂછ્યું કે ધ્યાન સ્વામી બાપા કે એ પ્રવાહ પિતાજી વિચાર યજ્ઞ કરતા હતા. પિતાજી વિચારે બહુ. હા, પ્રભુદાસ બાપુમાં વિચાર બહુ હતો. આમ એવા વિચારો મૂકે એવું એમને સૂચતું હતું, કારણ કે ગર્ભગ્રંથ પઢેલા ને બધાએ. એટલે પિતાજી એ પણ બેરકો તો રાખતા જ, પણ એનું વિચાર યજ્ઞ ચાલતું હતું. વિચાર પણ એક યજ્ઞ છે સાહેબ. એટલે આજ ગુણવંતભાઈ શાહનો જન્મ દિવસ છે આજે, એટલે હું એને વિચાર યજ્ઞના આચાર્ય કહું છું. વિચાર પણ એક યજ્ઞ. તારીખ પ્રમાણે એમનો જન્મ દિવસ એવું ગયો હમણાં અહીંયા આવતા પહેલા ત્યારે કહ્યું. આ મારું જે યજ્ઞ કરવાનું, મારું તો આ પ્રેમ યજ્ઞ ચાલતો જ રહ્યો 65 વર્ષથી. ભાવ અભાવ છે, જે રીતે જપ પણ કર્યા કરીએ એ પણ યજ્ઞ, વિચાર યજ્ઞ પણ ચાલ્યા જ કરે છે. આ બધા યજ્ઞો ચાલે. પરંતુ સ્થૂળ રૂપે જે યજ્ઞ કરું છું એ વડોદરામાંથી શરૂ થયું. લલિતભાઈ પટેલ, એને ત્યાં મારો ઉતારો ને વડોદરાની કથાઓ બધી. એમાં આપણે નીલગિરીના વૃક્ષોનું આખું એક વન એણે બનાવેલું પોતાની જગ્યામાં. હવે તો આખી સોસાયટી થઈ ગઈ ને બધું પેલું થયું. એમાં એક નાનકડી એવી પગદંડી હતી, કેળી. તમે જોયું બેટા છોકરાઓ? કેળી હતી, ગાડી ન જાય, મારા આમ ચાલીની કેળીએ જવા. ત્યાં એક નાનકડી એવી કુટિયા બનાવેલી, ઉપર પતરા બતરા નાખીને. અને આને ઘણા વર્ષો થયા. ત્યારે હું ત્યાં એ કુટિયામાં રહેતો. ત્યારે મને પહેલી વાર આ વિચાર આવ્યો કે હું આ વાતાવરણ તપોવન જેવું છે અને આમાં તૂટે છે યજ્ઞ, પક્ષીઓ બોલતા હોય, આ બધું બહુ. ગંગાજળ મારું શરૂ થઈ ગયેલું ત્યાર પછી એવું. પછી મેં કીધું યજ્ઞ. પછી એ થોડીક ઈંટો મૂકી અને એ જે આ એક બહિર યજ્ઞ છે એ ત્યારથી શરૂ કરે. ને હવે તો ધૂણી રે દખાવી, ધૂણી હાલ્યા જ કરે છે. મહાદેવ વગાડો ધૂણી રે.
મહેન્દ્ર કપૂરે ગળું આપ્યું આ પદનું. જેસલ તોરલ પિક્ચર ઉતર્યું ને મહેન્દ્ર કપૂરે આ ગાયું. રચના અવિનાશ વ્યાસ સાહેબ. અને એમાં કોરસમાં જે ગવાયું એમાં ઇસ્માઇલ વાલેરા સાથે જોડાયેલા. અને એ રેકોર્ડિંગ કરીને ઇસ્માઇલ વાલેરા બાઢડા આવ્યા. અને બાઢડાનો ઉત્સવ હતો. હું ત્યાં હતો, ભીખારામ કાકાને અમે બધા. અને બારડા દયાનંદ બાપુના આશ્રમમાં જે હોલ જેવું પાછળ હતું એના ખૂણામાં અમે બેઠા હતા. અને વાલેરાએ આ ગાયું કે હું કોરસમાં આ રીતે ગાઈને આવ્યો છું. અને કોકે પૂછ્યું કે કેટલા રૂપિયા? કે 600 રૂપિયા મળ્યા ગાવાના. એ વખતે 600 રૂપિયા મળ્યા કે કોરસમાં ગાયું. અને તે દિવસે એમણે પહેલી વાર અમને આ સંભળાવેલું જેસલ તોરલનું આ ભજન. આ સંભળાવેલું જેસલ તોરલનું આ ભજન આ હતું. જોયું નહીં મેં તો ક્યારે જાણું કે કાલે માયુભાઈ ગાતું હતું ને એટલે મને યાદ ગોવિંદ માયુભાઈ શરત પકડી ગાઈએ રાધા ઉપરનો સુર લીધો હતો ગોવિંદ મેં કાલે લીધો હતો. તો બાપ થોડીક વાતો આપની જે હતી તે મેં અમારું હેપીનેસ, અમારો આનંદ, અમારી પ્રસન્નતા એ રામકથા છે બધું. હા, તો બાપ આવી રામકથા જે શતકોટી અપાર રામકથા છે એ પંક્તિઓને કેન્દ્રમાં રાખીને આપણે આ સંવાદ રચી રહ્યા છે. તો એ મૂળ પંક્તિઓને પાછા લઈ અને પછી કથાને આગળ વધારો. Oh
રામ કથા આ ભૂમિ પર 9 દિવસ માટે યોજાય. કથાનો થોડો ક્રમ આગળ લઈએ. યાજ્ઞવલ્ક મહારાજ ભરદ્વાજજીને પ્રયાગની ભૂમિ ઉપર કર્મપીઠ પર બેઠકર પરમ વિવેકી યાજ્ઞવલ્ક ભરદ્વાજજીને શિવચરિત્ર સંભળાવે છે. ગઈકાલ સુધીની એ કથા આપણે જોઈ કે ભગવાન રામ ઉપર સતીને સંદેહ થયો કે આ બ્રહ્મ નથી. શિવજીએ કહ્યું કે તમે જઈને પરીક્ષા કરો. શિવજી વડલાની નીચે બેસીને હરિનામનું સ્મરણ કરે છે. અવસ્થિ દાદાના પ્રમાણે 3જે દિવસે સતી ત્યાં પહોંચ્યા. હા, એનું દર્શન છે. અને મેં કાલે કહ્યું હતું કે સંશય હરિ સુધી પહોંચવામાં બહુ વાર લાગે, નથી પહોંચવા દેવા. સતીને તો આખો જન્મ લેવો પડ્યો. 3 દિવસ શું હતો, અહીંયા 3, પછી તો આખો જન્મ લેવો પડશે પુનઃ એ ભગવત કથા સુધી પહોંચવા માટે. તો સતી જાય છે, હૃદયમાં વિચાર કરે છે કે રામની પરીક્ષા કઈ રીતે કરું. મને એમ લાગે કે પોતાની પત્નીના વિયોગમાં રડે એ બ્રહ્મ કેમ હોઈ શકે. અને મારા પતિ એને બ્રહ્મ કહે છે, સચ્ચિદાનંદ કહે છે. તો સતીએ બહુ વિચાર કરીને એમણે સીતાનું રૂપ લીધું. સીતાનું રૂપ લઈને રામ લક્ષ્મણ પાસે જાઉં, જો એ બ્રહ્મ હશે તો મને ઓળખી જશે કે આ કંઈ મારા પત્ની સીતા નથી, આ તો શિવજીના પત્ની સતી છે, આ તો મારી માં છે. અને ઓળખી ન શકે ને મને પોતાની પત્ની માનીને જો હાથ પકડે તો ખબર પડી જાય કે આ બ્રહ્મ નથી. રામ લક્ષ્મણ ચાલી રહ્યા છે, એમાં આગળથી સામેથી સીતાનું રૂપ લઈને સતી આવે છે. લક્ષ્મણજી એને ઓળખી ગયા, પરંતુ કંઈ બોલ્યા નહીં કે જગતની માતા સતી સીતાનું રૂપ લઈને શું કામ આવ્યા છે, પણ કંઈ બોલ્યા નહીં. જેમ જેમ નિકટતા આવી ભગવાન રામે મર્યાદાથી આમ નજીક જોયા અને સીતાના રૂપમાં સતીને જોયા. એટલે ભગવાન વિચાર કરે કે શિવ તો મારા પિતા છે, સતી તો અમારી માં છે,